નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાળિયાદ પોલીસે ગેરકાયદે દારૂનો મોટો જથ્થો ઝડપ્યો, એક શખ્સ ઝડપાયો. પાળિયાદ પોલીસ સ્ટેશનની ટીમે ગેરકાયદે દારૂના વ્યવસાય પર તડાકો બોલાવતા મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રતાપભાઈ કાયભાઈ ખાસરની માલિકીના વાડામાં રેડ કરી ગેરકાયદેસર સંગ્રહિત વિદેશી અને ભારતીય બનાવટના દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ રેડ દરમિયાન પોલીસે કુલ 5,11,248 કિંમતનો દારૂ તથા અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પ્રતાપભાઈ કાયભાઈ ખાસર રહે પીપળિયા ગામ, તાલુકો જિલ્લો બોટાદ નામના શખ્સને ઝડપી લઈ તેની સામે ગુનાહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ કાર્યવાહી બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ભાવનગર વિભાગના નિર્દેશ અનુસાર અને પાળિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીડી વાઘેલા તેમજ સ્ટાફની ટીમની સંયુક્ત પ્રયાસોથી સફળ બનાવી. પકડાયેલ મુદ્દામાલમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને ભારતીય બનાવટનો વિદેશી દારૂ સામેલ છે. આ તમામ મુદ્દામાલને કાયદેસરની રીતે જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી. બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા, બોટાદ.